ગ્યાસુદ્દીનભાઈ અને ઇમરાન ખેડાવાલા કે કોંગ્રેસના એ લઘુમતી સમાજમાંથી ચૂંટાનારો કોઈ પણ નેતા એ તમારી સામે ધગધગતા કોલસામાંથી અગ્નિ પરીક્ષા પણ આપશે ને તો પણ તમે એવું નહીં કહો કે ક્યારેક એના મતદારોને જરૂર હતી ને ત્યારે ઉભા રહ્યા હતા ને એણે ધર્મ નહોતો જોયો. ભૂષણભાઈ, એટલે હું એવું કહું છું કે કદાચ એવું બની શકે. આ 5-7 ઉદાહરણ તો એણે દીધા કે ભાઈ બધા લોકોએ એને એક્સેપ્ટ કર્યા, લોકોએ એને બોલાવ્યા. હાર જીત તો રાજકારણમાં થતી રહે, પણ એ અગ્નિ પરીક્ષા આપે તો પણ તમે નહીં માનો કે એ બીજા સમાજ માટે પણ કંઈક કરવા તૈયાર છે. હું એ કહેવા માંગુ છું કે ખાડિયાના તમામ લોકોના, નાગરિકોના અથવા કોટ વિસ્તારના અથવા અમદાવાદના એ તમામ લોકોના રોડ, રસ્તા, પાણીના પ્રશ્નોનું સમાધાન થઈ ગયું કે કેમ 20 વર્ષથી તમે સત્તામાં છો. ખાડિયામાં તમને સતત મત મળતા રહ્યા છે. કોટ વિસ્તારમાં તમારો એકાધિકાર છે. આ 2-3 લોકોને બાદ કરો તો નહીં, 2-3 લોકોને બાદ કરો તો તમે લોકો જ છો. પોતાની પ્રાથમિક સુવિધાઓ વિશેના સવાલો એ પૂછવા જોઈએ. ભાઈ, પક્ષો આવશે જશે, સત્તાઓ આવશે જશે, વિપક્ષ અને સત્તાઓ એ સામસામા લડ્યા કરશે, સ્ટેટમેન્ટ કરશે, પણ એક સામાન્ય હિન્દુ, જે મેં કીધું એમ કે મુસલમાન જેમ કામમાં આવે એમ હિન્દુ કામમાં આવે, એને એના પોતાના પ્રશ્નો પૂછવા જોઈએ. માત્ર એ ધર્મ અને એની આગળ પાછળનું રાજકારણ નહીં, પણ એના પ્રાથમિક અને પાયાના સવાલો પણ ક્યાંક કોઈક હિન્દુ પૂછી લે ને એ ચર્ચી લે. કે હું મતદાર સિવાય પણ એક હિન્દુ સિવાય પણ હું એક મતદાર તો છું જ આ લોકશાહીમાં.